જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. હાલો લીંબુનો રસ કાઢવો છે આપણે, કારણ કે ઉનાળામાં છે ને આ શેષા ભરીને રાખી દઈએ ને તો કાયમ આવે, કારણ કે ઉનાળામાં લીંબુ મોંઘા હોય. એટલે અત્યારે અમે તો પોરે આટાણે છે ને લીંબુના શેષા ભરીને ફ્રીઝરમાં મૂકી દીધા હતા. એટલે દહીં લીંબુ જોઈને રસ જોઈ કે એમાંથી શેષામાંથી કાઢી લઈ, અને બહુ ઉપયોગમાં આવે. કોઈ વસ્તુ થાય નહીં, કાંઈ બગડે નહીં. ઉનાળામાં તો છે ને લીંબુ 350નો લીંબુ હોય. અને હું તો અટાણે જો શિયાળો છે તો એ 70 ને 65 છે, તો એ તો લીંબુનો ભાવ કેટલો થાય? મને તો એમ લાગે કે હું તો 400 રૂપિયા લીંબુના થાય. એટલે અમે તો જો આવી રીતે ઘોરી લઈએ અને પછી રસ કાઢી લઈએ. જો મમ્મી આમ બધે લીંબુને ઘોડી લે છે અને પછી રસ કાઢી લેવું. રસને પછી ગાળીને સરસથી સીસામાં ભરી લેવું. કાં હા, જો આમ ઘોડી લઈને લીંબુને, એટલે અત્યારે શિયાળામાં લીંબુ સારા આવે. જો પછી ઉનાળામાં આવા લીંબુ ન હોય નહીં. આવા લીંબુ ઉનાળામાં લીંબુ તોડી દે ને, કારણ કે પછી કાર્બેટર નાખી એટલે પીળા થઈ જાય. પાકેલા જ પીળા આવે. અને અત્યારે આ લીંબુનો રસ તમે આવી રીતના સ્ટોર કરીને રાખશો ને તો કાંઈ ન થાય. જો મમ્મી એમ કે લીંબુ લેવા હોય ને તો આછી છાલના લેવાય. એટલે અમને જો હજી તો આપણને લેતાય ન આવડતા હોય, એટલે મમ્મી કે આછી છાલના લીંબુ લ્યો ને તો એમાંથી રસ વધારે નીકળે. કાં હા, અને જાડી છાલના લ્યો ને એમાં રસ ઓછો નીકળે. જાડી છાલના લેવા હોય ને એનું આથનું કરાય, કારણ કે એનું આથનું મસ્તીનું થાય. આથેલા આપણે આથેલા લીંબુ કરીએ ને એ આથું 2 કિલો કરવા છે ઓર એ હવે લઈ લેવો. આ લીંબુમાં ડાઘ છે ને કે ન હાલે, નકર મારા આમાંથી જ આથવા હતા થોડા. આથેલા લીંબુમાં જો આવા ડાઘ નો હાલે, આમાં ક્યાંક ક્યાંક ડાઘ છે. એટલે આ રસ કાઢી નાખશું અને 2 કિલો આવા સરસથી મોટા મોટા લીંબુ લઈ લેવું ને, એટલે એનું પછી અમે આથેલા લીંબુ બનાવી નાખશું. તો આજે ચાલો આપણે છે ને આપણે લીંબુનો રસ સ્ટોર કઈ રીતે કરી શકાય ને એ આજે આપણે વિડીયોમાં બતાવવાના છીએ. તો સરસથી પહેલાં મમ્મી જો આવી રીતના લીંબુ બધા ઘોળી લેશે, પછી ફાડા કરી લેશે. તો ચાલો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો, અને પછી રસને આપણે આખું વરસ એટલે કે ઉનાળામાં સ્ટોર રીતે કરી શકાય એ રીતના આપણે કરવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો જો અત્યારે તો આપણે શિયાળો જ છે, પણ શિયાળામાં લીંબુ છે ને થોડાક સસ્તા હોય. આજ વખતે તો થોડાક સસ્તા નથી, કેમ કે અમે 70 રૂપિયાના કિલો લીંબુ લીધા છે. જો તો 70 રૂપિયાના કિલો લીંબુ અમે છે થોડાક લઈ લીધા છે, અને પછી બોટલ ભરી અને સ્ટોર કરી દેશું. કેમ કે ઉનાળામાં લીંબુનો ભાવ છે ને 400 રૂપિયા 300 રૂપિયા એવો લીંબુનો ભાવ હોય. તો પછી આપણે ઉનાળામાં જો વધારે શરબત પીવાતું હોય, આપણે બધી વસ્તુમાં નખાતો હોય લીંબુનો રસ વધારે, તો આપણે શરબત ઉનાળામાં બહુ પીતા હોઈએ. અને છે ને લીંબુ અમે લઈ લીધા છે, અને જો સરસથી મોટા મોટા લીંબુ લઈ લીધા છે. હવે એનો છે ને આવી રીતના બા જો રસ કાઢે એવી રીતના પહેલા હું છે ને આવી રીતના આમ સરસથી ઘોળી લઈશ, એટલે મસ્ત લીંબુ નીકળી જાય, રસ નીકળી જાય. એટલે પહેલા છે ને સરસથી ઘોળી લઈશ, પછી બા જો રસ કાઢે, અને પછી આપણે છે ને ઉનાળામાં લીંબુનો રસ કામમાં આવે ને એટલા માટે સ્ટોર કરીને રાખવાનો છે. તો બધા વિડીયો જોજો, અમે લીંબુનો રસ સ્ટોર કઈ રીતે કરીએ છીએ. આખો વરસ એવો ને એવો લીંબુનો રસ રહીએ. કા મમ્મી? અમે તો દર વર્ષે છે ને બોટલ ભરી લઈએ, બોટલ ઉનાળામાં પછી ઉપાડી લઈ અને ફ્રીઝરમાં મૂકી દઈએ. એટલે શું ભલે બળફ થઈ જાય, પણ તમારે ઉપયોગમાં લેવું હોય ને ત્યારે 5 થી 10 મિનિટ બહાર કાઢી લ્યો ને એટલે સરસથી લીંબુનો રસ થઈ જાય. અને ઉનાળામાં તો લીંબુનો ભાવ તમે પૂછો ને તો બહુ જ હોય. એટલે આવી રીતના છે ને લીંબુનો રસ સ્ટોર કરે. પહેલા તો સરસથી લીંબુને છે ને ઘોળી લેવાય, એટલે લીંબુનો રસ બધો એમાંથી નીકળી જાય. ત્યાર પછી બા આવી રીતના ફાડા કરીને લીંબુનો રસ કાઢે, અને ત્યાર પછી આપણે ગળણામાં ગાળતા જઈએ. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ આપણે બોટલ ભરીએ ને ત્યાં સુધીનો વિડીયો અમે તમને બતાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. જો આ ઘોડી લીધા હોય ને એટલે જો આ ફાડા કરીએ ને તો રસ સરસથી નીકળે. જો તો મમ્મી કે લાઈને હું બેઠી આ સરસથી લીંબુનો રસ કાઢી લઈએ, એટલે આપણે મૂકી દઈએ કાઢીને. જો આવી રીતના વાસણ રાખ્યું હોય ને તો આપણે ઘોડાવ એટલે રસ નીકળવાનો જ છે. પછી આ રસે કામમાં આવી જાય. રસ કામ આવે, ઓલો એમ તમે કરો તો આવે નહીં કામમાં. હા, એટલે આવી રીતના વાસણ રખાય. આપણે લીંબુ ઘોડેલા હોય એટલે તો તમે એના ફાડા કરો એટલે રસ નીકળવાનો જ છે. તરત જ નીકળે. તો એટલું રસ નીકળે. અને અત્યારે છે ને રસવાળા લીંબુ હોય, આવી રીતના સ્ટોર કરીને રાખી દો ને કાળોય ન પડે લીંબુનો રસ. ને બરફ થઈ જાય તમે ફ્રીઝરમાં રાખો તો, પણ થોડીક વાર બહાર આપણે જ્યારે ઉપયોગમાં લેવાનો હોય ને ત્યારે 5 થી 10 મિનિટ છે ને એને બહાર કાઢી લેવાય, એટલે પછી એનો ઉપયોગમાં તમે લઈ શકો. કેમ કે બરફ થઈ ગયો હોય એટલા માટે, પણ બગડતો નથી. અને ઉનાળામાં તો લીંબુ જોઈએ જ, કારણ કે જો આપણે શરબત પીતા હોઈએ, પછી બધી વસ્તુમાં નાખતા હોઈએ, વધારે તો લીંબુ શરબત ઉનાળામાં જોઈએ. કેમ કે ઉનાળામાં લીંબુ શરબત પીવાથી નબળાઈ ના આવે, થાક ન લાગે, ગરમી ન લાગે, લૂ ન લાગે, પાણી ના ઘટે. એટલા માટે લીંબુ શરબતનો ઉપયોગ વધારે ઉનાળામાં થાય. શિયાળામાં તો ઓછો થાય, પણ લીંબુની સિઝન શિયાળામાં હોય એટલે આપણે ઉનાળામાં લીંબુની ઉપયોગ વધારે થતો. એટલે આ રીતે છે ને લીંબુનો સ્ટોર કરીને, લીંબુના રસનો સ્ટોર કરીને રાખી શકાય. પછી જે આ લીંબુનો રસ કાઢો એના જે આ ફાડા નીકળે ને
એ પણ તમારા ઉપયોગમાં આવે છે. એને તમે સૂકવી દો ને ત્યાં એને સૂકવી તડકામાં, અત્યારે તો હવે જો શિયાળો પૂરો થશે એટલે ઉનાળો જ આવશે ને અત્યારે અમે શિયાળામાં તો સુકાય જ જાય, એટલે તમે એને સૂકવી અને ત્યાર પછી તમે એને ઉપયોગમાં લઈ શકો. એને સરસથી દળી લેવાય, સુકાઈ જાય ને એટલે દળાઈ જાય એટલે ત્યાર પછી એનો પાવડર છે ને એ તમને પેટમાં દુખતું હોય તો 1 ચમચી પી જાઓ તોય કામમાં આવે, તમારે છાશના મસાલામાં પણ કામમાં આવે. તો ચાલો હવે છે ને મમ્મી આ થોડાક લીંબુ ઘોળી લઈએ, ત્યાર પછી એકારે બધાનો રસ કાઢીએ ત્યારે તમને પાછા વિડીયોમાં બતાવશું. જો હવે આ રીતના મમ્મી રસ કાઢી લેશે. જો આવી રીતના આમ ઘણતા જાય એટલે રસ એકદમ લીંબુ નીકળી જાય ને પછી આ રીતે આપણે ગયણામાં ગાળી લઈ. જો નીચે તપેલી હોય ને એટલે સરસથી નીચે લીંબુનો રસ જો આ રીતે નીકળતો જાય. એને ઘોળીને કાઢો ને તમે લીંબુ એટલે સરસથી લીંબુનો રસ નીકળે. જો છે ને આપણે લીંબુનો રસનો સ્ટોર કરીએ છીએ એટલે હવે આપણે બોટલમાં ભરશું ને ત્યાં સુધી મમ્મી બધા લીંબુનો રસ પહેલાં કાઢી લઈએ, પછી બોટલમાં ભરી દેશું અને પછી બોટલમાં ભરી અને પછી આપણે ફ્રીઝરમાં મૂકી દઈએ. ફ્રીઝરમાં મૂકીએ ને એટલે આપણને શું એ જામી તો જાય, બળફ તો થઈ જાય, પણ જ્યારે જોતો હોય ને ત્યારે આપણે થોડીક વાર બહાર કાઢી લેવાય એટલે શું એ પાછું પ્રવાહીનું રૂપાંતર થઈ જાય. એટલે પછી આપણે લીંબુનો રસ, જો ભજીયા કરવા હોય તો લીંબુનો રસ જોઈએ, પછી શરબત કરવું હોય ત્યારે આપણે લીંબુનો રસ જોઈએ. આપણે બધી વસ્તુમાં લીંબુનો રસ ઉપયોગ કરવો પડે. એટલે અમે તો છે ને 3 થી 4 વર્ષથી આવી રીતના સ્ટોર કરીએ છીએ. પહેલાં તો ન કરતા, પણ આ 3 થી 4 વર્ષથી આવી રીતના છે ને લીંબુના રસનો સ્ટોર કરીને અને રાખી દઈએ છીએ. આખો ઉનાળો અમારે છે ને લીંબુનો રસ પતતો નથી. આવી 2 સીસી નાની નાની ભર લઈને એટલે આપણે હાયલું જાય. એટલે આવી રીતના છે ને બધાય કરજો, કેમ કે ઉનાળામાં તો છે ને લીંબુનો ભાવ આસમાને હોય. તમે જોવો ને તો અત્યારે જ અમે 70 રૂપિયાનો કિલો લીંબુ લીધા છે, તો ત્યારે તો એ 400 થી 450 500 રૂપિયા આ વખતે હશે. નકર દર વખતે છે ને શિયાળામાં લીંબુ 30 થી 40 રૂપિયાના કિલો હોય, પણ આ વખતે અત્યારે ભાવ ઉતરો નથી. જેમ બટેટામાં શાકભાજીમાં ઓછો નથી થતો ને એમાં લીંબુમાંય ઓછો નથી થતો. એટલે સિઝને બધી રીતના આવી રીતના સ્ટોર કરી લ્યો ને એટલે આપણે પછી પાછળની સિઝનમાં છે ને કામ આવી શકે. ત્યારે બહુ મોંઘું હોય એટલા માટે. તો તમને અમારો વિડીયો સરસ લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે ચાલો મમ્મી લીંબુનો રસ કાઢી લે, પછી બોટલમાં ભરીએ ને ત્યારે તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો આપણે આ પ્લાસ્ટિકની બોટલ હોય ને એમાં ભરી લેવાય. જો આ રીતે લીંબુ તો તમને ખબર છે કે લીંબુ ઉનાળામાં તો આપણે બહુ જ કામમાં લાગે. એટલે અમે છે ને આ રીતના જો લીંબુનો રસ કાઢી લઈએ છીએ. જો પહેલાં લીંબુને સરસથી ઘોળી લઈએ. આ ઘોળે જાય પછી ફાડા કરી અને લીંબુનો રસ કાઢી લઈએ. કાઢીને પછી જો આવી રીતના આપણે હોય એટલે ગયણામાં ગાળતા જાય એટલે બી બધા નીકળી જાય. ત્યાર પછી આપણે આવી રીતના પ્લાસ્ટિકની બોટલમાં ભરી લઈએ લીંબુને. અને જે લીંબુની ને એ બહુ કામની છે. નથી કહેતા કે લીંબુની છાલને સૂકવી અને એમાંથી જો આપણે છાશના મસાલામાં નખાય સરસથી એને પીસીને મિક્સરમાં સુકાઈ જાય પછી, અને ત્યાર પછી પેટમાં દુખતું હોય તો ફાકી પણ બને છે. એટલે લીંબુની છાલ પણ ઘણા કામમાં આવે છે એટલા માટે. અને લીંબુનો રસ તો ઉનાળામાં બહુ જ મોંઘો હોય છે, એટલે લીંબુ જ મોંઘા હોય છે. એટલે અત્યારે અમે આજકાલે છે ને 2 થી 3 કિલો લીંબુ લઈ જ લીધા અને લઈને થોડીક બોટલ ભરીને રાખી દઈએ ને તો ઉનાળામાં આપણે કામ લાગે. કેમ કે ઉનાળામાં લીંબુ મોંઘા હોય, શરબત બનાવવું હોય, આપણે કોઈ વસ્તુ ન બનાવતા હોય, જો વરિયાળીનું શરબત કરીએ તો એમાં થોડું થોડું નાખતા હોય. લીંબુના શરબતમાં તો ઓલરેડી હોય ને સાંજે અમે ઉનાળામાં રોજે શરબત બનાવીએ એટલે લીંબુનો રસ જોઈએ જ. એટલા માટે જો આપણે લીંબુનો રસ આવી રીતના સ્ટોર કરીએ છીએ, સ્ટોર કરશું તો એવો ને એવો લીંબુનો રસ રહેશે. અને આપણે જો અત્યારે કામકાજ પતી ગયું છે બધું અને રસોઈ બનાવવાની હવે બાકી છે, તો આપણે થોડોક લીંબુનો રસ કાઢી અને પછી રસોઈ બનાવવાની તૈયારી ચાલુ કરી દઈએ. કેમ કે સવારમાં છે ને હમણાં તો આ શિયાળાનો દિવસ છે એટલે થોડોક ટૂંકો હોય, એટલે તોય હવે તો લાંબો દિવસ થઈ ગયો છે, વાંધો નથી. પણ સવારમાં શું નાસ્તાનું ને એવું બધું કરીએ તો મોડું થઈ જાય, રસોઈમાં મોડું થઈ જાય અને એવું કંઈક નવું કામ હોય એટલે થોડુંક લેટ થઈ જાય. એટલા માટે જો આપણે આ રીતના લીંબુનો રસ તો સરસથી કરી દઈએ અને ત્યાર પછી ફ્રીઝરમાં મૂકી દઈએ. ઉનાળામાં તો પછી આપણે ઉપાડી નહીં, કેમ કે ઉનાળામાં જ વધારે લીંબુ જોઈએ. ઉનાળામાં જો આપણે બીપીનો પ્રોબ્લેમ હોય કોઈને તો આ લીંબુનો શરબત પીવાથી નથી સારું થઈ જતું. એટલે આ લીંબુનો શરબત પીવાથી કેટલા ફાયદા થાય છે. એટલે એમાં લીંબુનો રસે ગુણકારી છે, લીંબુય ગુણકારી છે અને લીંબુની છાલ પણ ગુણકારી છે. લીંબુની છાલ કેટલા ઉપયોગોમાં આવે છે એ પણ તમને ખબર છે. કેમ કે આની છાલ છે ને એ આપણે લીંબુના રસ કાઢીને જે ફાડા કરીને છાલ હોય ને એને આપણે તડકે સૂકવી દઈએ ને એટલે એ પણ કામમાં આવે છે. લીંબુનો રસ પણ કામમાં આવે છે. એટલા માટે લીંબુ છે ને આપણા